નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર એન બઢાર અને આજે હું એક એવા ટૉપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું કે જે ખેડૂત મિત્રો માટે બહુ અગત્યનો છે અને એમના પશુ માટે બી અગત્યનો છે. ઘણા એવા કેસો અમને ફિલ્ડમાં મળે છે કે એનું ગર્ભાશય તૂટી ગયેલું હોય, ગર્ભાશય ફાટેલું હોય, એનું કમળ ફાટેલું હોય. હવે આ ગર્ભાશય ફાટવાની અને કમળ ફાટવાની સ્થિતિ કેમ આવે છે અને એ કેવી રીતે ફાટે છે અને એનાથી પશુને શું નુકસાન થાય છે અને પશુનું ભવિષ્ય ગર્ભાશય ચીરાયા પછી અને એનું કમળ, એનું સર્વિક્સ ચીરાયા પછી પશુનું ભવિષ્ય શું હોય છે એના વિશે હું ખેડૂત મિત્રો તમને થોડી માહિતી આપીશ. હવે જ્યારે આપણું પશુ વિયાવત થયું હોય અથવા પશુની અંદર કોઈ કારણસર બચ્ચું ફસાઈ ગયું હોય અને એ નોર્મલી રીતે ના વિયાઈ શકતું હોય અને તમે કોઈ ડૉક્ટરને કે ગમે તેને બોલાવ્યા હોય અને ઘણી એવી સ્થિતિ હોય કે બચ્ચું ક્યારે ખેંચવું. હવે એના વિશે હું તમને થોડી માહિતી આપીશ કે જે મુખ છે, કમળ છે, સર્વિક્સ છે, એ સર્વિક્સ કેટલું ખુલ્લું હોય ને બચ્ચું ખેંચવું જોઈએ અથવા કેટલું એની સાઇઝ હોય ને ના ખેંચવું જોઈએ એના વિશે હું તમને માહિતી આપું. અને જો સર્વિક્સ ખુલ્લું ના હોય ને બચ્ચું ખેંચીએ તો શું સ્થિતિ થતી હોય છે પશુની એના વિશે હું તમને થોડી માહિતી આપીશ. જ્યારે આપણું પશુ વિયાવા થયું હોય અને નોર્મલી રીતે એ ના વિયાઈ શકતું હોય, ડિસ્ટોક્યા હોય અથવા ઓંટીના કારણે, ટોર્શનના કારણે ડિસ્ટોક્યા થયેલો હોય તો ખાસ જ્યારે એને વિયાવા ટાઈમે આપણે ડૉક્ટરને બોલાવીએ અથવા ડૉક્ટર જે પણ પ્રેક્ટિશનર જતો હોય અને એને શું ધ્યાન રાખવા જેવી બાબતો છે હું એ તમને થોડી ચર્ચા કરી લઉં. હવે સર્વિક્સની સાઇઝ વિયાવા ટાઈમે કેટલી હોવી જોઈએ, મુખની સાઇઝ વિયાવા ટાઈમે કેટલી હોવી જોઈએ. મુખની સાઇઝ વિયાવા ટાઈમે જે એનો પેલ્વિકનો અંદરનો ભાગ છે, બરાબર, પેલ્વિકનો અંદરનો ભાગ આખો કવર કરે એટલી ખુલ્લી હોવી જોઈએ. તો જ એનું જે હેડ છે, એનું માથું અને પગ સીધી અને સરળ રીતે પાસ થઈ અને આપણે બહાર એને ખેંચી શકીએ છીએ. જો સર્વિક્સની અંદર 3 થી 5 રીંગો આવતી હોય છે અને એ બ્રીડ ઉપર રીંગોની સંખ્યા બ્રીડ ઉપર જતી હોય, કેટલી કોઈમાં 3 હોય, કોઈમાં 4 હોય, એ એની બ્રીડ ઉપર જતી હોય છે. હવે સર્વિક્સની જે રીંગો વારાફરતી ખોલવાનું ચાલુ થતું હોય છે. અંદરની રીંગો કમ્પ્લીટ ખુલી ગઈ હોય, એના પાછળની રીંગ કમ્પ્લીટ ખુલી ગઈ હોય, પણ ઘણી ટાઈમે બહારની જે રીંગ હોય છે એ ખુલતી નથી. હવે એ ખુલતી ના હોય અને આપણે સીધું બચ્ચું ખેંચી લઈએ પગ પકડીને તો શું થાય, સર્વિક્સ જે છે એનો મુખનો ભાગ છે એ ફાટી જાય અને એનો મુખનો ભાગ ફાટતા 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 ગર્ભાશયની જે કોથળીની દિવાલ છે ત્યાં સુધી પહોંચે અને ઘણી વખત ગર્ભાશયની કોથળી બી ટીયર થઈ જતી હોય, ફાટી જતી હોય છે. હવે ગર્ભાશયની કોથળી ફાટે તો શું થાય, ગર્ભાશયની કોથળી ફાટે તો ઘણી વખત એની આજુબાજુ કોઈ યુટ્રાઇન આર્ટરી હોય અથવા કોઈ મજબૂત વેસલ હોય અથવા કોઈ મજબૂત આર્ટરી હોય અને ત્યાંથી બ્લીડિંગ ચાલુ થઈ જાય તો બ્લીડિંગ કન્ટિન્યુ ચાલુ રહેવાના કારણે પશુના બોડીની અંદરથી ટોટલ ખૂન બહાર નીકળી જતું હોય છે અને એ બ્લીડિંગ આપણે કંટ્રોલ ના કરી શકીએ તો બચ્ચું ખેંચ્યા પછી, વિયાયા પછી કલાક, 1.5 કલાક, 2 કલાક કે 3 કલાક પછી એ ડેથ થઈ જતું હોય છે, એ મરી જતું હોય છે. તો આ આપણે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે જ્યાં સુધી મુખની સાઇઝ, એનું માથું પાસ થાય અને એના પગ પાસ થાય એટલું ખુલ્લે નહીં ત્યાં સુધી બચ્ચું આપણે ખેંચવું જોઈએ નહીં. ફિલ્ડની અંદર અમને ઘણા એવા કેસો મળેલા છે, લગભગ વીકલી 1-2 એવા કેસ મળે કે કોઈ ખેડૂત તો બિચારો કોઈ અલિટરેટ હોય, અભણ હોય અથવા ભોળો હોય અને એમને અંદરની શું સ્થિતિ છે, મુખની શું સ્થિતિ છે એમના વિશે ખબર હોતી નથી અને ઘણી વખત કોઈ ડૉક્ટરને બોલાયા વગર ગામની અંદરથી કોઈ દેશી વૈદ કે ગમે એમને બોલાવી લેતા હોય છે અને વૈદ્યના મનમાં એક જ વસ્તુ ભરાયેલી હોય છે કે અંદર જે બચ્ચું છે એને બહાર કાઢવું. આજુબાજુ શું બગાડ થાય છે, આજુબાજુ શું તૂટે છે એ એમને કશું લેવા દેવા નથી. એટલે એ સીધા આટલું એક પગ પાસ થાય એટલું સર્વિક્સ ખુલ્લું હોય અને અંદરથી રોઢવું બોઢવું, દોરી બોરી બોધી અને જબરજસ્તી 5, 7, 8 માણસો લગાવી અને લોકો ખેંચી કાઢતા હોય છે. ખેંચી કાઢતા હોય તો શું થાય, એના કારણે સર્વિક્સ તૂટી જતું હોય, સર્વિક્સની બધી રીંગો તૂટી જતી હોય છે અને ઘણી વખત યુટ્રસ બી આખું ચીરાઈ જતું હોય છે અને અંદર આર્ટરીઓ તૂટવાના લીધે કાં તો એબ્ડોમેનની અંદર, પેટની અંદર બ્લીડિંગ કન્ટિન્યુ ચાલુ રહેતું હોય છે અથવા તો પરવજાઇનલ બ્લીડિંગ
પાસ થતું હોય, બહારની સાઈડે નીકળતું હોય અને થોડા ટાઈમ પછી ટોટલ બ્લીડિંગ બોડીનું પૂરું થઈ જતું હોય અને પશુ આપણું ડેથ થઈ જતું હોય. તો અને કદાચ પશુ ગર્ભાશય અથવા એનું મુખ ફાટ્યા પછી બી બચી જતું હોય તો ઘણી વખત ઇન્ફેક્શન અથવા રસીના ચાન્સ રહેતા હોય છે. અને જે ગર્ભાશયનું જે ફ્લુઇડ છે, જે ગર્ભાશયનું વિયાયા પછીનું એમનિયોટિક ફ્લુઇડ ને એ જે ફ્લુઇડ છે એ ફ્લુઇડ બધું પાસ થઈ અને એમના પેટમાં જતું રહેતું હોય છે. અને પેટની અંદર જવાથી એબ્ડોમિનલ ઇન્ફેક્શન થવાથી એ ભલે 1 કલાકની 2 કલાકની 5 દિવસ 7 દિવસ 10 દિવસ 15 દિવસ પછી બી આપણું પશુ ડેડ થઈ જતું હોય છે, મરી જતું હોય છે. એટલે મારો કહેવાનો મતલબ એ જ છે ખેડૂત મિત્રો માટે કે જ્યારે આપણું પશુ વિયાતું હોય તો એમાં ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. જો એનું સર્વિક્સ ના ખુલતું હોય તો તમે થોડો ટાઈમ લો, વેઇટ કરો. બચ્ચું જો જીવતું હોય તો તમે એને રાહ જોવડાવો અને જ્યાં સુધી એનું કમ્પ્લીટ એની પેલ્વિક રીમ આખી કવર ના કરે ત્યાં સુધી એનું મુખ ના ખુલે ત્યાં સુધી બચ્ચું ખેંચવું જોઈએ નહીં. પણ ઘણા એવા જે ફિલ્ડની અંદર કેસ મળે છે કે બિચારા ખેડૂતની એક સારી ભેંસ હોય, બહુ કિંમતી હોય, 1.5-2 લાખની હોય અને એક એમની નાની એવી ભૂલના કારણે ગર્ભાશય બી તૂટી ગયેલું હોય, ફાટી ગયેલું હોય, સર્વિક્સ બી તૂટી ગયેલું, ફાટી ગયેલું હોય અને ઇન્ફેક્શન ડેવલપ થઈ ગયેલું હોય અને એક અજાણતા કે જાણતા જે પણ થયું હોય પણ એવી પશુની જે હાલત થતી હોય છે એ રીબાઈને અમુક ટાઈમે ડેથ થતું હોય છે અને એનાથી ખેડૂત મિત્રોને બહુ મોટું નુકસાન થતું હોય છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ કોઈ પ્રેક્ટિશનર હોય કે ફિલ્ડ પ્રેક્ટિશનર હોય કે ડૉક્ટર હોય કે LI હોય પણ જે પણ હોય એમને વ્યવસ્થિત નોલેજ હોય અને આખું સર્વિક્સ ખુલ્લું હોય તો જ બચ્ચું ખેંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી જ્યાં સુધી સર્વિક્સ ના ખુલે ત્યાં સુધી બચ્ચું ખેંચવું જોઈએ નહીં. હવે સર્વિક્સ એનું ફાટી ગયું, તૂટી ગયું, યુટ્રસ ફાટી ગયું હોય, તૂટી ગયું હોય તો પશુની સ્થિતિ શું થતી હોય છે? કદાચ એ ઓન ધી સ્પોટ બ્લીડિંગ થઈને ડેથ થઈ જતું હોય. બીજી વસ્તુ કે જો એ બચી ગયું તો ખાવા પીવાનું છોડી દેતું હોય છે અને કન્ટિન્યુઅસ જે પણ યુટ્રસનો જે પણ ઇન્ફેક્શિયસ ફ્લુઇડ છે એ બધું એબ્ડોમેનમાં એના પેટની અંદર પાસ થતું હોય અને એના કારણે પેટની અંદર બી ઇન્ફેક્શન ડેવલપ થતું હોય છે. હવે પેટની અંદર જે ઇન્ફેક્શન ડેવલપ થાય એ કોઈ વ્યવસ્થિત એન્ટીબાયોટિક આપી અને જો કંટ્રોલ થઈ ગયું તો વસ્તુ બરાબર છે. તો પછી જે પણ તૂટેલો ભાગ છે એ ગર્ભાશય સંકોચાયા પછી શરીરની અંદર એબ્ડોમેનની અંદર ગમે તે જગ્યાએ એ ચોંટી જતો હોય છે અને ગમે તે જગ્યાએ ચોંટી અને ફાઇબ્રોસ થઈ અને હાર્ડ થઈ જતો હોય છે. અને ઘણી વખત એ પશુ આપણું બચી ગયું હોય તો પણ એ નેક્સ્ટ ટાઈમ ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ હોતું નથી. અને જે આપણી ભેંસ કે ગાય પણ જે પણ હોય તો પછી આપણે એને એક પાડો ગણીને આપણે પાછળથી પાળવાનું થતું હોય છે. એટલે ઇનડાયરેક્ટલી ખેડૂત મિત્રને એક નાની હરખી ભૂલના કારણે જ્યાં સુધી પશુ આપણું જીવે છે, આપણા ખૂંટે છે આ ટાઈપનું પશુ, ત્યાં સુધી એમને નુકસાન ભોગવવાનો વારો આવે છે. તો ખેડૂત મિત્ર માટે ખાસ સલાહ છે કે જો તમારી ભેંસ નોર્મલ વિયાતી હોય, નોર્મલ ડિલિવરી થતી હોય, એના જે પગ બહાર આવી હોય અને હેડ ના દેખાતું હોય, એનું માથું ના દેખાતું હોય તો ઉતાવળ કરીને ખેંચવું નહીં. જ્યાં સુધી એનો માથાનો જે કપાળ સુધીનો પાર્ટ બહાર આવે ત્યાં સુધી એને અડવું નહીં. અને જો એ નોર્મલ ડિલિવરી થતું હોય ને એની જાતે જ એ વ્યાઈ જતું હોય તો એનાથી કોઈ બેસ્ટ નથી. પણ જો થોડો પગ અને હેડનો પાર્ટ ના આવતો હોય અથવા હેડનો પાર્ટ આવવામાં બહુ ટાઈમ લાગતો હોય તો પછી તમારે એને ખેંચવું જોઈએ, એની કોઈ ડૉક્ટરની વ્યવસ્થિત સલાહ લેવી જોઈએ. ઘણા મિત્રો, ખેડૂત મિત્રોના કેસ એવા મળ્યા છે કે થોડા બી એના આગળના પગ દેખાય અને સીધું એ લોકો જોરથી ખેંચી લેતા હોય છે. ખેંચી લે એટલે શું થાય કે સર્વિક્સની છેલ્લી રિંગ કદાચ ના ખુલી હોય અથવા અંદરની રિંગ ના ખુલી હોય તો ખેંચવાના કારણે એ રિંગ બી ફાટી જતી હોય છે. ને ઘણી વખત ખેડૂત મિત્રોના ફોન આવે કે સાહેબ ભેંસ અમે વીવડાવી પણ ખૂન બહુ ચાલુ છે. તો એ નોર્મલ જે આખું યુટ્રસનો જે એબ્ડોમાઇનલ યુટ્રસનું જે હોલ છે એ આખું ફાટે તો જ એ હોલ પડે, પણ જો સર્વિક્સ તૂટી હોય તો બી બ્લીડિંગ ખાસું બધું થઈ જતું હોય છે. હવે એટલું બધું એક્સેસિવ બ્લીડિંગના કારણે પશુ આપણું બહુ ટાઈમ સુધી લોહીની ઉણપના કારણે નરમ રહેતું હોય છે.
હવે નોર્મલ જો વિયાતું હોય તો એનાથી બેસ્ટ નહીં. ઘણી વખત પશુ આપણું નોર્મલ વિયાતું હોય તો જે બચ્ચાના સ્ટમકની અંદર અથવા લંગ્સની અંદર કોઈ પણ ફ્લુઇડ ગયું હોય તો એ ઓટોમેટિક જ્યારે ભેંસ કે ગાય સ્ટ્રેનિંગ કરતી હોય, બળ કરતી હોય તો એ બચ્ચાના પેટ ઉપર પ્રેશર રાખતી હોય છે. તો ઘણી વખત ઓટોમેટિક વિયાતું હોય તો મોઢામાંથી ખાસું બધું ફ્લુઇડ બહાર નીકળી જતું હોય છે. અને ઘણી વખત આપણે એને ખેંચીને ફટાફટ બહાર નાખી દઈએ તો જે બચ્ચે પાણી પીધેલું છે, જે એના ફેફસામાં ગયેલું અથવા સ્ટમકમાં જે છે એ બહાર નીકળી શકતું નથી અને બચ્ચું કાં તો તરત ડેડ થઈ જાય છે, કાં તો થોડું પાણી પીધું હોય તો 4-5 દિવસની અંદર ન્યુમોનિયા થઈને મરી જતું હોય છે. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે પણ આપણી ભેંસ વિયાતી હોય તો એની અંદર ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. વ્યવસ્થિત તમે પહેલી એને રાહ જુઓ, એના જે ફ્લુઇડના જે છે પરપોટ એ 2 આવે એના પછી રાહ જુઓ, અને ના થાય તો પછી ડૉક્ટરની સલાહ લો. ડૉક્ટર શું કહે છે, એનું મુખ કમ્પ્લીટ ખુલ્લું છે કે નથી, એનું સર્વિસ કેટલા વાગે ખુલશે અથવા શું સ્થિતિ છે, એના પ્રમાણે ડિસિઝન લો. અને જો સર્વિક્સના કારણે ના ખુલવાના કારણે ડિસ્ટોક ક્યાં હોય અથવા ઘણી વખત હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે બી બોડી એની મુખ ખુલવાની પ્રક્રિયાની અંદર વિક્ષેપ પડતો હોય છે. એવું કોઈ હોય તો હોર્મોનલ ઇન્જેક્શન આપીને એ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરતા હોઈએ છીએ. હવે સર્વિક્સ ના ખુલવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, ન્યુટ્રિશનલ હોઈ શકે, હોર્મોનલ હોઈ શકે, અને એ આપણે એને દવાથી ટ્રીટ કરી અને એને સર્વિક્સને ખુલવા આપણે ખુલી શકીએ છીએ, બરાબર. અને એમ છતાંય કોઈ કારણસર ટોર્શન રહી ગયેલું હોય, સર્વિક્સ હાર્ડ થઈ ગયું હોય અથવા સર્વિક્સ ફાઇબ્રોસ થઈ ગયું હોય અને ના ખુલતું હોય અથવા 1 હેન્ડ અથવા 4 ફિંગર જેવું ખુલ્લું હોય તો એની અંદરથી બી ખેંચવાનો ટ્રાય કરવો જોઈએ નહીં. જ્યાં સુધી બચ્ચું જીવે છે ત્યાં સુધી આપણે એની રાહ જોવી જોઈએ. અને જો બચ્ચું એનું ડેથ થયા પછી બી સર્વિક્સ ના ખુલતું હોય તો ત્યાંથી ખેંચવાનો ક્યારે ટ્રાય કરવો જોઈએ નહીં. ત્યાંથી ખેંચવાનો ટ્રાય કરશો તો ભવિષ્યની અંદર આપણું મોંઘું પશુ ખોવાનો વારો આવશે. હવે એનાથી બેસ્ટ રસ્તો એ રહ્યો છે, કાં તો તમે એને ડાયરેક્ટ મુખ ખોલ્યા વગર ખેંચી અને તમારા પશુને તમે મારી નાખતા હો છો. પણ જો આપણા પશુને આપણે બચાવવું હોય તો એની સર્વિક્સ કમ્પ્લીટ ખુલ્યા સિવાય એને ખેંચાય નહીં. અને જો સર્વિક્સ ખુલેવી સ્થિતિમાં દવા કર્યા છતાં, ડૉક્ટર મથ્યા છતાં સર્વિક્સ ખુલેવી સ્થિતિમાં ના હોય અને બચ્ચું ડેડ થઈ ગયું હોય, બચ્ચું ઓફ થઈ ગયું હોય તો પછી સારામાં સારો રસ્તો છે સિઝેરિયન સેક્શનનો. એને સિઝેરિયન સેક્શન કરી, ઓપરેશન કરી અને બચ્ચું લેવું જોઈએ. ઘણા ફિલ્ડની અંદર અમે અમારી 22 વર્ષના ફિલ્ડની અંદર ઘણા એવા એક્સપિરિયન્સો કર્યા છે કે અમે જઈએ અને પશુ માલિકને વ્યવસ્થિત સમજાવીએ કે ભાઈ આને આટલી રાહ જોવી પડશે, આ મુખ આટલા વાગે ખુલશે અને પેલું બચ્ચું ખેંચવાનું નહીં. અમે ઘણી વખત ઇન્જેક્શન મારી આવતા હોઈએ તો પશુ માલિકને એમનું નોલેજ ના હોવાના કારણે એ ઉતાવળ થતો હોય કે સાહેબ અમારે ભેંસને 2 પરપોટ આવી ગયા, ભેંસ વિયાતી નથી, બચ્ચું પોણી પી જાય છે. પણ બચ્ચું એમ પોણી પીવે નહીં. બચ્ચાનું જ્યારે એનું જે અમ્બિલિકલ કોર્ડ છે, એના ડૂંટાનો જે નસો છે, એ નસો એનો ડૂંટો એના છૂટો પડે અને બચ્ચાને બ્લડ મળવાનું, માતાનું બ્લડ મળવાનું બંધ થઈ જાય તો જ બચ્ચું ડેથ થતું હોય છે. બાકી 2 પરપોટ ફૂટી જતા હોય પણ જ્યાં સુધી એના ડૂંટાનું કનેક્શન છૂટું ના પડે ત્યાં સુધી ભલે 5 કલાક, 10 કલાક, 12 કલાક, 2 દિવસ ડૂંટાનું કનેક્શન છૂટું ના પડે ત્યાં સુધી બચ્ચું મરતું નથી. એટલે કોઈ પ્રકારની આરમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને વ્યવસ્થિત ડૉક્ટરની સલાહ લઈ અને ડૉક્ટર જે તમને સલાહ સૂચન આપે એ રીતે આપણે ખેડૂત મિત્રોએ પગલું ભરવું જોઈએ. આમ કરવાથી આપણું મોંઘું પશુ ખરાબ સ્થિતિમાં જતાં આપણે બચાવી શકીએ છીએ. અને આ એક મારી જે ઇન્ફોર્મેટિવ વિડીયો છે, ખેડૂત મિત્રોને ખાસ સલાહ છે કે તમે જોજો અને બીજાને બી આ નોલેજ લઈ અને થોડી સલાહ આપવાનો ટ્રાય કરજો. તમારી આજુબાજુ આવો કોઈ કેસ બનતો હોય તો ભવિષ્યમાં અટકી જાય. થેન્ક યુ ખેડૂત મિત્રો.